નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 11 કમ્પ્યુટરની અંદર પ્રકરણ 9 ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પરિચય તેના વિશે શીખીએ. વર્તમાન પરિસ્થિતિમાં આપણે લગભગ તમામ માહિતીનો સંગ્રહ અને સંચાલન ઇલેક્ટ્રોનિક સ્વરૂપે થતો જોઈ શકીએ છીએ. નાની અને મધ્યમ સંસ્થાઓના રોજિંદા વ્યવહારોને ઇન્ફોર્મેશન તરીકે ઓળખાતી સિસ્ટમમાં સંગ્રહ કરવામાં આવે છે. ઇન્ફોર્મેશન એ એક આઉટપુટ છે જે કાચા ડેટા ઉપર પ્રક્રિયા કરીને ઉત્પન્ન થાય છે. મિત્રો, હવે આપણે ડેટા અને ઇન્ફોર્મેશન વિશે સમજીએ. ઘણા સમયથી ડેટા અને ઇન્ફોર્મેશન શબ્દનો ઉપયોગ અદલા બદલી કરીને કરવામાં આવે છે. આથી બંને શબ્દોનો સ્પષ્ટ અર્થ સમજવો ખૂબ જ જરૂરી બની ગયો છે. દરેક પ્રકારની હકીકત, આંકડાઓ અને વ્યક્તિઓ વિશેની વિગત, જગ્યાઓની વસ્તુઓ અને પ્રસંગોના ડેટા કહેવામાં આવે છે. ડેટા જુદા જુદા કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે છે. ડેટા તેના મૂળ સ્વરૂપમાં ખાસ ઉપયોગી હોતા નથી. ડેટા ઉપર યોગ્ય પ્રક્રિયા કરીને તેનો ઉપયોગ અર્થપૂર્ણ ઇન્ફોર્મેશન પેદા કરવામાં થાય છે. નિર્ણય લેવાની પ્રક્રિયામાં ડેટાની અગત્યતા સમજીને અનેક સંસ્થાઓ તેને ધંધાની અગત્યની સંપત્તિ માને છે. મિત્રો, ઇન્ફોર્મેશન એટલે ડેટા ઉપર પ્રક્રિયા કરીને મેળવેલું જરૂરી પરિણામ. આનો અર્થ એ થાય કે ઇન્ફોર્મેશન બીજું કંઈ નહીં પણ પ્રક્રિયા કરેલો ડેટા છે. મિત્રો, હવે આપણે ડેટાબેઝ અને ડેટા મોડેલ વિશે સમજીએ. મિત્રો, સરળ શબ્દોમાં કહું તો ડેટાબેઝ એટલે સંબંધિત માહિતીની વ્યવસ્થિત પ્રકારની ક્રમિક ગોઠવણી. ડેટાબેઝ ચોક્કસ નિયમો અનુસાર તૈયાર કરવામાં આવે છે. ડેટાબેઝના માળખાને ડેટા મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. ડેટા મોડેલ એ ડેટાનો સંગ્રહ અને એને પુનઃપ્રાપ્તિ તરીકે દર્શાવવું એવો થાય છે. હાયરાર્કિકલ ડેટા મોડેલ, નેટવર્ક ડેટા મોડેલ, રિલેશન ડેટા મોડેલ જેવા વિવિધ પ્રકારના ડેટા મોડેલો ઉપલબ્ધ છે. આપણા અભ્યાસક્રમમાં રિલેશનલ ડેટા મોડેલ વિશે આપણે સમજવાનું છે. બજારમાં અનેક પ્રકારની ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ ઉપલબ્ધ છે જે ઉપર દર્શાવેલ ડેટા મોડેલોમાંથી કોઈ પણ એક હોઈ શકે. ડેટાબેઝના નિયંત્રણ સંબંધિત બધી ક્રિયાઓ ડેટાબેઝ મેનેજમેન્ટ તરીકે ઓળખાય છે. આ પ્રકારના ખાસ કાર્ય માટે વિશિષ્ટ પ્રકારના સોફ્ટવેરની જરૂર પડે છે. આવા સોફ્ટવેરને ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. ઓરેકલ, ઇંગ્રેસ, DB2, SQL સર્વર, MySQL, MS એક્સેસ, બેઝ વગેરે બજારમાં ઉપલબ્ધ
કેટલાક લોકપ્રિય ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમના સોફ્ટવેર છે. મિત્રો, આપણા અભ્યાસક્રમમાં આપણે ઓપન સોર્સ સોફ્ટવેર તરીકે બેઝ ડેટાબેઝ પ્રોગ્રામનો ઉપયોગ શીખવાનો છે. ડેટાબેઝના નિયંત્રણ સંબંધિત બધી ક્રિયાઓ ડેટાબેઝ મેનેજમેન્ટ તરીકે ઓળખાય છે. આ પ્રકારના ખાસ કાર્ય માટે વિશિષ્ટ પ્રકારના સોફ્ટવેરની જરૂર પડે છે. આવા સોફ્ટવેરને ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. ઓરેકલ, ઇંગ્રેસ, DB2, SQL સર્વર, MySQL, MS એક્સેસ, બેઝ વગેરે બજારમાં ઉપલબ્ધ કેટલાક લોકપ્રિય ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમના સોફ્ટવેર છે. મિત્રો, આપણા અભ્યાસક્રમમાં આપણે ઓપન સોર્સ સોફ્ટવેર તરીકે બેઝ ડેટાબેઝ પ્રોગ્રામનો ઉપયોગ શીખવાનો છે. બેઝ પ્રોગ્રામ એ રિલેશનલ મોડેલ આધારિત રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, જેને ટૂંકમાં RDBMS તરીકે ઓળખવામાં આવે છે, દ્વિપરિમાણીય કોષ્ટકોમાં ડેટાની ગોઠવણી કે જેને રિલેશન્સ કહેવાય છે, EF કોડ દ્વારા ડિઝાઇન કરેલું રિલેશનલ મોડેલ ગણિતની સેટ થિયરી પર આધારિત છે. તે RDBMS તરીકે ઓળખાય છે. રિલેશનલ મોડેલ સૌથી સફળ ડેટાબેઝ મોડેલ છે, જેના કારણે આજે તેનો સૌથી વધુ ઉપયોગ થાય છે. બેઝ એ સંબંધિત ડેટા ઓબ્જેક્ટને સંગ્રહ કરે છે, જે ટેબલ, ક્વેરી, રિપોર્ટ્સ અને એપ્લિકેશન મોડેલ્સથી ઓળખાય છે. મિત્રો, હવે આપણે ટેબલ વિશે સમજીએ. બેઝ એક RDBMS હોવાથી ડેટાબેઝમાં ડેટાનો સંગ્રહ કરવા માટે ટેબલ એક મૂળભૂત એકમ છે. સૌપ્રથમ તમારે ટેબલ તૈયાર કરવું પડે, ત્યાર પછી જ તમે તેની મદદથી ફોર્મ, ક્વેરી કે રિપોર્ટ તૈયાર કરી શકો. ટેબલની રચના કોલમ અને રોના સ્વરૂપે કરવામાં આવે છે. કોલમ એટલે કે સ્તંભમાં ટાઇટલ રાખવાનો નિર્ણય કરવા માટે ડેટાબેઝની એન્ટિટીઝ નક્કી કરવી પડે છે. એન્ટિટી એ વાસ્તવિક દુનિયાના ઓબ્જેક્ટ છે, જેના વિશેની માહિતી ડેટાબેઝમાં સંગ્રહ કરવાની છે. રિલેશનલ મોડેલમાં ડેટા જેવી રીતે રજૂ કરવામાં આવે છે અને ટેબલના વિવિધ ભાગોને કયા પદોથી ઓળખવામાં આવે છે તે તમને નીચે આકૃતિમાં દર્શાવેલું છે. મિત્રો, હવે આપણે ફોર્મ્સ વિશે સમજીએ. ફોર્મ એ એક ઓબ્જેક્ટ છે જે ટેબલમાં ડેટા દાખલ કરવાની અને ટેબલમાં રહેલા ડેટામાં સુધારા વધારા કરવા અથવા દૂર કરવાની સગવડતા આપે છે. તેમાં ફોર્મેટ, સ્ટાઇલ અને રેડિયો બટન, લિસ્ટ બોક્સ જેવા ગેજેટ્સનો સમાવેશ થાય છે, જે ડેટા સાથે ટેબલની સરળતાથી
અને વ્યવસ્થિત રીતે રચના કરવાની સુવિધા પૂરી પાડે છે. હવે આપણે ક્વેરીઝ વિશે સમજીએ. કોઈપણ ડેટાબેઝ પર્યાવરણમાં પૂછવામાં આવેલા પ્રશ્ન ક્વેરી તરીકે ઓળખાય છે. મિત્રો, સામાન્ય અર્થમાં ક્વેરી એટલે પ્રશ્નોત્તરી. દાખલા તરીકે વર્ષ 2021ના જાન્યુઆરી માસમાં કેટલા એન્ડ્રોઈડ આધારિત મોબાઈલ ફોનનું વેચાણ થયું, તો આ પ્રકારની ક્વેરી સંબંધિત ડેટાબેઝના વિવિધ ટેબલમાંથી ચોક્કસ પ્રકારના ડેટા દર્શાવવાનું કાર્ય કરશે. મિત્રો, એ જ રીતે ધોરણ 12 મેથ્સની અંદર 100માંથી 100 માર્ક કેટલાને આવ્યા છે એ શોધવા માટે પણ આપણને ક્વેરી મદદરૂપ થશે. અને છેલ્લે રિપોર્ટ્સ. બેઝમાં ક્વેરીનું આઉટપુટ હાર અને સ્તંભના સ્વરૂપમાં દર્શાવાય છે. બેઝ અસરકારક વ્યાવસાયિક રિપોર્ટ એટલે કે અહેવાલ તૈયાર કરવાની સુવિધા પણ આપે છે. વપરાશકર્તાની જરૂરિયાત મુજબ એક સંગૃહિત અને વાંચનીય સ્વરૂપમાં કરેલી ઇન્ફોર્મેશનની રજૂઆત રિપોર્ટ તરીકે ઓળખાય છે. બેઝમાં અનેક પ્રકારના જટિલ રિપોર્ટ તૈયાર કરી શકાય છે, જેનો ઉપયોગ સંસ્થાઓના મેનેજમેન્ટને યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ બને છે.